ધોરણ 9 અને 10ના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી એક વખત 9 અને 10નું ગ્રામર લેક્ચર હું સાથે લઈ રહી છું અને એનો આજનો ક્રમ છે 14મું લેક્ચર. આપણું એક્ટિવ પેસિવ છેલ્લા 3 તાસથી કન્ટિન્યુ છે. આથી એક્ટિવ પેસિવનો આ ચોથો તાસ છે, દેટ ઇઝ 1.4. આજે આપણે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળનું પેસિવ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સનું પેસિવ કેવી રીતે થાય એ સમજવાના છીએ એની રચનાઓ સાથે. તો પહેલી વાત તો એ સમજી લઈએ કે પૂર્ણ વર્તમાનકાળની રચના કેવી હોય છે. જે ક્રિયા થઈ ગઈ છે એની અસર ચાલુ હોય એવી વાત રજૂ કરવી હોય ત્યારે એ પૂર્ણ વર્તમાનકાળ દ્વારા વી કેન યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટ ધેટ ટાઈમ. હવે ક્યારેય પણ પૂર્ણ વર્તમાનકાળની રચના છે એ લખીએ છીએ ત્યારે સૌથી પહેલાં કર્તા આવે છે, પછી હેઝ કે હેવનું રૂપ આવે છે. એટલે કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સબ્જેક્ટ કે હેઝ આવે કે હેવ આવે. હવે આ હેઝ કે હેવ છે એ મારી પાસે કોઈ વસ્તુ છે એવું માલિકી દર્શક હેઝ કે હેવ નથી. જેમ કે આઈ હેવ એ સ્કૂટર, એ હેઝ કે હેવ નથી, આ ક્રિયાપદનું હેઝ કે હેવ છે. એટલે આ પોઝેસિવ હેઝ કે હેવ નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. છતાં પણ એનું જે ટેબલ છે ટુ હેવના રૂપનું એ એક સરખું છે. એટલે કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ હેઝ, ધે હેવ. તો અહીંયા કર્તાને બંધ બેસતું હેઝ કે હેવનું રૂપ આવશે અને પછી મેઇન વર્બ છે એ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ, જેને તમે V3 કહો છો, થર્ડ ફોર્મ ઓફ ધી વર્બ, અથવા તો એને ગુજરાતીમાં ભૂતકૃદંત કહેવાય છે. એટલે પૂર્ણ વર્તમાન કાળમાં મૂળ એક્ટિવ રચનામાં જ ભૂતકૃદંત આવી જાય છે. જેમ કે આ રંગ છે એ રિંગનું ભૂતકાળનું રૂપ છે, ઇટ ઇઝ રિંગ, રેંગ, રંગ. તો પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ કરવું એટલે સહેલું છે, કારણ કે તમારે ભૂતકૃદંત શોધવા જવાનું નથી, યાદ નથી કરવાનું, એનો સ્પેલિંગ પણ જોવાનો નથી, કારણ કે એક્ટિવ વાક્ય ખુદમાં ઓલરેડી ભૂતકૃદંત અપાયેલું હશે. તો પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ એટલે કે ભૂતકૃદંત તો અહીંયા હશે જ હશે. અને પછી અહીંયા આનું પેસિવ કરવાનું છે, એટલે જે ક્રિયાપદ હશે એ સકર્મક જ હશે, અધરવાઇઝ તો એનું પેસિવ જ ન થાય, કારણ કે અકર્મક ક્રિયાપદવાળા વાક્યમાં કર્મ હોય જ નહીં. એ તો આપણે પહેલા જ પીરિયડમાં જોઈ લીધું છે. એટલે હવે તમે લોકો ક્લિયર છો કે અપાયેલા એક્ટિવનું ક્રિયાપદ 100% સકર્મક જ હોય, એટલે કે ટ્રાન્ઝિટિવ વર્બ જ હોય, અને તો જ કર્મ હોય. એટલે અહીંયા આ કર્મ છે. આ પૂર્ણ વર્તમાન કાળની રચના છે અને આમાં સમય દર્શક નથી. તો પ્રશ્ન એ છે કે સમય દર્શક વગર કોઈ કાળને ઓળખવો ખૂબ અઘરો છે. તો આપણે જોઈ લેવું પડે કે પૂર્ણ વર્તમાન કાળના સમય દર્શકો ક્યાં ક્યાં છે. અહીંયા તો હું ખાસ કરાવું છું કે આ પૂર્ણ વર્તમાન કાળની જ હું રચના કરાવું છું, પરંતુ પેપરમાં અપાયેલો પેરેગ્રાફ છે એમાં તમે હાઉ કમ યુ જજ ધ ટેન્સ, કે આ કયો કાળ છે નક્કી કેવી રીતે કરવું, એ સમય દર્શકો ઉપરથી થાય છે. રચના ઉપરથી તો કરી જ શકો છો, ક્રિયાપદ ઉપરથી, પણ બહુ અગત્યનો છે સમય દર્શક. તો પૂર્ણ વર્તમાન કાળના સમય દર્શકોમાં જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, સિન્સ અને ફોર આ એના ટાઈમ ઇન્ડિકેટર્સ છે. દેટ ઇન્ડિકેટ્સ ધ ટાઈમ. જે કાળ મેં વર્ષની શરૂઆતમાં તમને કરાવ્યો છે અને ત્યારે આપણે આ બધા જ સમય દર્શકો જોઈ લીધા છે. હવે માત્ર આપણે એની પેસિવ રચના જ જોઈએ છીએ. આ એની એક્ટિવ રચના છે, આ એની કર્તરી રચના છે કે જેમાં કર્તાનું મહત્વ છે. વાક્ય આવી રીતે છે કે ધ પિયુન હેઝ રંગ ધ બેલ,
પટાવાળાએ ઘંટ વગાડી દીધો છે, વગાડ્યો છે, વગાડ્યો અને પાછો છે એટલે એ પૂર્ણ વર્તમાન કાળ છે. જ્યારે કોઈ પૂછે છે કે હેઝ ધ પિયુન રંગ ધ બેલ, ત્યારે એનો જવાબ છે યસ ધ પિયુન હેઝ રંગ ધ બેલ. હા, પટાવાળાએ ક્યારનોય બેલ વગાડ્યો છે, વગાડી દીધો છે. તો સૌથી પહેલો કર્તા છે હેઝ રંગ, હું સળંગ ક્રિયાપદ ગણું છું. અને કર્મ શું વગાડ્યું છે? બેલ વગાડ્યો છે. તો અહીંયા રિંગ નામનું જે ક્રિયાપદ છે વગાડવું, તો રિંગ સકર્મક ક્રિયાપદ છે અને હંમેશા પૂછી શકાય છે કે શું વગાડ્યું, તો અહીંયા છે બેલ વગાડ્યો. હવે આવું એક્ટિવ અપાયેલું હોય કે જે પૂર્ણ વર્તમાન કાળમાં છે, એનું જ્યારે પેસિવ કરીએ છીએ ત્યારે 100% એનું પેસિવ બિન વગર થશે નહીં. 110% લોક કિયા જાય કે આનું પેસિવ બિન વગર થશે નહીં. પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળનું પેસિવ ક્યારેય બિન વગર થાય નહીં. તો આ મિસ્ટર બીનવાળા બિન છે? ના ના ના, આ ડસ્ટબિનવાળું બિન એ નથી, મિસ્ટર બીનવાળું બિન એ નથી. હું બિન તમને હમણાં સમજાવું છું. હવે તમે જુઓ કે સાદા વર્તમાન કાળનું પેસિવ એમ ઇઝ આર વગર ન થાય, ન થાય એટલે ન જ થાય. ભૂતકાળનું પેસિવ વોઝ વેર વગર ન થાય. કોઈ પણ સહાયકારકનું પેસિવ આપણે આની પહેલાંના તાસમાં જોયું હતું કે બી વગર ન થાય. અને કોઈ પણ પૂર્ણકાળનું પેસિવ, કોઈ પણ પૂર્ણકાળનું પેસિવ છે એ બિન વગર થશે નહીં. આ તમે એકદમ યાદ રાખજો. અમે લોકો પેપર જોઈએ ત્યારે કોઈ પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળનું પેસિવ કોઈએ કર્યું હોય તો અમારી સીધી નજર બિન શોધવામાં જાય કે બિન છે, બિન નથી તો એ પેસિવ રચના ખોટી છે અને એનો તમને એક પણ માર્ક મળે નહીં. હવે આની જ્યારે પેસિવ કરીએ છીએ ત્યારે આ વાક્યનું પેસિવ કરીએ છીએ ત્યારે આ મેં પેસિવની રચના લખી છે અને 3 દિવસથી 3 તાસથી એક્ટિવ પેસિવ કરીએ છીએ. એટલે હવે તમારામાંથી ઘણા આ રચના ઉપરથી એકદમ ઝડપથી પેસિવ કરવાવાળા હશો. પેસિવ કરીએ ત્યારે સૌથી પહેલાં કર્મ એટલે કે ઓબ્જેક્ટ આવશે, પછી હેઝ કે હેવ આવશે. જુઓ મેં અહીંયા ઓબ્લિક કર્યું છે. આ બેમાંથી એક આવશે, બંને નહીં આવે. કા હેઝ આવશે કા હેવ આવશે. તો હવે એનો આધાર કોણ છે કે અહીંયા હેઝ આવે કે હેવ? એનો આધાર છે કર્મના પુરુષ, વચન અને લિંગ. કર્મનું ક્યુ પુરુષ છે, કર્મ ક્યો પુરુષ છે, કર્મનું વચન ક્યુ છે અને કર્મનું લિંગ ક્યુ છે. એટલે કે કર્મ ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવશે, પહેલો પુરુષ એક વચન હોય તો હેવ આવશે. આઈ હેવ એટલે કે આવી રીતે થશે આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ, હેઝ, ધે હેવ. ઇટ તો આવશે જ નહીં, કારણ કે ઇટ ક્રિયા કરી જ નથી શકતો, કારણ કે એ નિર્જીવ છે. આ ટેબલ તમને યાદ હોવું જોઈએ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ, હેઝ, ધે હેવ. એવી રીતે તમારે અહીંયા બની શકે કે અહીંયા હેઝ હોય પણ પેસિવમાં હેવ થઈ જાય. અહીંયા મૂળ એક્ટિવ વાક્યમાં હેવ હોય અને એનું પેસિવ કરો ત્યારે કર્મ જો ત્રીજો પુરુષ એક વચન હોય તો એનું હેઝ થઈ જાય. પછી મૂકવાનું છે એની રચનામાં બિન. પછી અપાયેલા ક્રિયાપદનું ભૂતકૃદંત. તો અહીંયા તો બહુ સરસ વાત છે કે પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળમાં તમને ઓલરેડી ભૂતકૃદંત આપેલું જ છે, એટલે ભૂતકૃદંતનું ભૂતકૃદંત થતું નથી. અમે પેપર જોઈએ છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મેક, મેડ, મેડ, તો મેડ હોય એનું મેડેડ કરે છે, MEDED એવું કરે છે. ભૂતકૃદંતનું ભૂતકૃદંત ન થાય અને કરવાનું નથી. તો અહીંયા બિન આવે છે, પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ એટલે કે ભૂતકૃદંત આવે છે, પ્રેપોઝિશન બાય કે જેનો અર્થ દ્વારા થાય છે એ આવે છે, અને પછી આવે છે કર્તા એટલે કે સબ્જેક્ટ. હવે આપણે આનું પેસિવ શરૂ કરીએ તો આપણું કર્મ કયું છે? પટાવાળાએ બેલ વગાડ્યો છે, વગાડી દીધો છે. શું વગાડ્યું છે? બેલ. શુંના જવાબમાં જે મળે એ કર્મ છે, એટલે અહીંયા સૌથી પહેલાં આવી જશે ધ બેલ. ધ બેલ. હવે બેલ આગળ આર્ટિકલ ધ છે તો એ અહીંયા આવશે જ.
હવે ધ બેલ એટલે કે ઘંટ, એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે હેઝ આવે કે હેવ આવે, તો અહીંયા આવશે હેઝ. પછી આવી જશે બિન, પછી ભૂતકૃદંત રંગનું રંગ જ રહેશે. પછી આવશે બાય, અને કોણે વગાડ્યો છે? બાય ધ પિયુન. ઇટ ઇઝ વેરી સિમ્પલ. આ સાવ સાદી રચના છે. ધ પિયુન હેઝ ઓલરેડી રંગ ધ બેલ, એવું હોય તો ધ બેલ હેઝ ઓલરેડી બીન રંગ બાય ધ પિયુન. સમય દર્શકો હોય તો થોડુંક રચનામાં ધ્યાન રાખવું પડે છે. આ થઈ ગઈ એની પેસિવ રચના. હવે આ બિન આપણે સમજી લઈએ છીએ કે બિન શા માટે આવે. ધ બેલ હેઝ બીન રંગ બાય ધ પિયુન. પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળની રચના બિન વગર શા માટે ન થાય? વોટ ઇઝ ધ ગ્રામેટિકલ રીઝન બિહાઇન્ડ ધીસ કન્સ્ટ્રક્શન? આ જે રચના છે એની પાછળનું વ્યાકરણનું કારણ શું છે? તો વ્યાકરણનું કારણ એવું છે કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં હેઝ કે હેવ પછી હંમેશા ભૂત કૃદંત જ આવે, અને આ બીન છે એ ટુ બીનું ભૂત કૃદંત છે. ટુ બી એનું મૂળ રૂપ છે થવું, હોવું. એમ, ઇઝ, આર એના વર્તમાન કાળના રૂપો છે. વોઝ, વેર એના ભૂતકાળના રૂપો છે. અને બિન ઇઝ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ ટુ બી. ટુ બીનું આ V3 છે, દેટ ઇઝ ધ થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ બિન છે. કોનું? ટુ બીનું છે, હોવું, થવુંનું. તો ટુ બીના એમ, ઇઝ, આર એ વર્તમાન કાળના રૂપો છે. વોઝ, વેર એ ભૂતકાળના રૂપો છે. અને બિન એ ભૂત કૃદંત છે. આથી કરીને પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતનું પેસિવ કરીએ છીએ ત્યારે હેઝ કે હેવ પછી તરત જ બિન આવશે. કારણ કે આપણને ખબર છે કે સાદા વર્તમાન કાળની રચના એમ, ઇઝ, આર વગર નથી થતી, ભૂતકાળની વોઝ, વેર વગર નથી થતી. ટુ બીના રૂપનું એક્ટિવ પેસિવમાં કેટલું મહત્વ છે એ તમે જુઓ. અને સહાયકારકની રચના બી વગર નથી થતી, તો પૂર્ણ વર્તમાન કાળની પૂર્ણકાળની રચનાઓ, પૂર્ણકાળની એક પણ રચના બિન વગર થશે નહીં. દેટ ઇઝ ફોર શ્યોર. તો આ આપણી રચના. અને પછી જે ભૂતકૃદંત છે એ તો ભૂતકૃદંત જ રહેશે. પ્રપોઝિશન બાય આપણી ત્રીજી વિભક્તિ થી થકી વડે અથવા તો દ્વારા, અને ધ પિયુન. હવે પટાવાળાએ બેલ વગાડ્યો છે, વગાડી દીધો છે. પેસિવનું ગુજરાતી કરીએ તો પટાવાળા દ્વારા બેલ વગાડવામાં આવ્યો છે. આવું એનું ગુજરાતી થાય કે જે આપણે વ્યવહારમાં બહુ જ બોલતા નથી. પૂર્ણ વર્તમાન કાળ પછી પૂર્ણ ભૂતકાળનું એક વાક્ય હું શરૂ કરું છું. વાક્ય આ છે: ધ ટીચર હેડ ટોટ એ પોયમ. પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય? તો પૂર્ણ ભૂતકાળ છે એ દૂરના ભૂતકાળમાં અથવા તો ભૂતકાળના ભૂતકાળમાં જે ક્રિયા થઈ છે એને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખવી કે બોલવી પડે. પૂર્ણ ભૂતકાળ આપણે હમણાં જ કર્યો છે અને પૂર્ણ ભૂતકાળ આપણે મિશ્ર વાક્ય સાથે કર્યો છે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં અને એટ ક્લોઝ ઓફ ટાઈમમાં આફ્ટર, બિફોર અને વેન સાથે કર્યો છે. અને ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળમાં થયેલી બે ક્રિયામાંથી જે ક્રિયા પહેલાં થઈ છે એ સાદા ભૂતકાળમાં આવે અને પછી થઈ છે એ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવશે. દાખલા તરીકે, મહેમાનો આવ્યા એ પહેલાં અમે ટેબલ ગોઠવી દીધા હતા. ભૂતકાળમાં બે ક્રિયા થઈ, મહેમાનોની આવવાની ક્રિયા થઈ અને ટેબલ ગોઠવાઈ જવાની ક્રિયા, ટેબલ ગોઠવવાની ક્રિયા થઈ. એમાંથી મહેમાન આવે તે પહેલાં, બિફોર ધ ગેસ્ટ કેમ વી હેડ એરેન્જડ ધ ટેબલ્સ. આવી રચનાઓ આપણે
જોઈતી, આફ્ટર, બિફોર અને વેન ને કનેક્ટિવ તરીકે લઈ, સંયોજક તરીકે લઈ અને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ આપણે 2 થી 3 પીરિયડમાં નિરાતે કર્યો છે. હવે અહીંયા જ્યારે એ પેસિવમાં પ્રગટ થાય છે ત્યારે અહીંયા જ્યારે પૂર્ણ ભૂતકાળનું પેસિવ કરવાનું છે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આ પૂર્ણ ભૂતકાળનું સાદું વાક્ય છે કે મિશ્ર વાક્ય છે. આ મેં વાક્ય લીધું છે ઉદાહરણમાં, એ સાદું વાક્ય છે, આ કોઈ મિશ્ર વાક્ય નથી. અને જો તમારે મિશ્ર પૂછાણું શક્યતા જ નથી, 10મા ધોરણમાં એક્ટિવ પેસિવમાં બોર્ડમાં પણ એટલા અઘરા વાક્યો પૂછતા નથી. તમારે 11-12માં એ તૈયારી રાખવાની. જો મિશ્ર હોય તો એક જ વાક્યમાં 2 ઉપવાક્યો હશે, એક ભૂતકાળમાં હશે અને બીજું પૂર્ણ ભૂતકાળમાં હશે. એટલે અત્યારે આપણે મિશ્ર વાક્યનું પેસિવ શીખતા નથી અથવા કરતા નથી. ધ ટીચર હેડ ટોટ એ પોએમ, આ આપણું વાક્ય છે. શિક્ષકે એક કાવ્ય શીખવાડ્યું હતું. શીખવાડ્યું હતું. હવે અહીંયા હેડ છે એ આ હેડ નથી. આ હેડ એટલે મસ્તક, માથું. આ હેડ નથી. આ હેડ છે એ ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ છે એ દર્શાવતું ક્રિયાપદ છે. ધ ટીચર હેડ ટોટ એ પોએમ. શિક્ષકે એક કાવ્ય ભણાવ્યું હતું, શીખવાડ્યું હતું. કોણે શીખવાડ્યું હતું? શિક્ષકે. ધ ટીચર ઇઝ ધ સબ્જેક્ટ, હેડ ટોટ ઇઝ ધ વર્બ, આ ક્રિયાપદ છે. અને શું શીખવાડ્યું હતું? એક કાવ્ય. સમજાવ્યું કે શીખવાડ્યું હતું તો કર્મ છે. હવે કર્મ પોયમ છે અને એની આગળ આર્ટિકલ એ છે. જ્યારે એને પેસિવમાં આગળ લઈએ છીએ ત્યારે આર્ટિકલ હોય કે વિશેષણ હોય કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન હોય એ બધું જ આગળ આવશે. હવે આ વાક્યનું પેસિવ કરીએ ત્યારે તમારામાંથી ઘણાએ તો આ રચના પ્રમાણે પેસિવ શરૂ પણ કરી દીધું હશે. સૌથી પહેલાં અહીંયા કર્મ આવશે. કર્મ આપણું છે એ પોએમ, પછી હેડ મૂકવાનું છે. હવે પૂર્ણ ભૂતકાળમાં એક બીજી નિરાત તમારી માટે છે કે અહીંયા જોવાનું જ નથી કે કર્મના પુરુષ વચન અને લિંગ કયું છે. એક્ટિવમાં હેડ હોય એટલે પેસિવમાં હેડ જ આવે. 100% હેડ આવે, શોધવાનું નથી. અને બીજું કે તમારે ભૂતકૃદન પણ શોધવાનું નથી, કારણ કે પૂર્ણકાળમાં કોઈ પણ પૂર્ણકાળમાં ક્રિયાપદનું ભૂતકૃદન તો હશે જ, કોઈ પણ પૂર્ણકાળ. તો એ પોયમ હેડ બીન ટોટ. હવે ટોટ છે એ કોનું V3 છે? ટોટ છે એ કોનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ છે? ટીચ, ટોટ, ટોટ. TEAC એ ટીચ એટલે શીખવાડું, ટોટ, ટોટ. તો એ પોયમ હેડ બીન ટોટ બાય ધ ટીચર. આ વાક્ય એમ પણ હોઈ શકે કે ધ ટીચર હેડ ટોટ અસ એ પોયમ, કારણ કે શીખવાડવાની ક્રિયા છે એમાં તમે શું શીખવાડો છો અને કોને શીખવાડો છો. શીખવાની અને શીખવાની પ્રક્રિયામાં 2 કર્મની જરૂર પડશે. એક કર્મ વસ્તુ હશે એટલે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ હશે અને બીજું કર્મ છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હશે. એટલે તમે શું શીખવાડો છો અને કોને શીખવાડો છો. એટલે આમ ગણો તો આ વાક્ય ગ્રામરમાં આપ્યું છે પણ આ વાક્ય આમ અધૂરું છે અને થોડું ઇનકરેક્ટ ઇંગ્લિશ છે, કારણ કે ટીચ નામનું ક્રિયાપદ સકર્મક તો છે પણ એને એકસાથે 2 કર્મોની હંમેશા જરૂર પડે છે. જેમ આપણે પહેલા પીરિયડમાં સમજ્યા હતા કે ગીવ છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે, સકર્મક છે, પણ ગીવને હંમેશા એકસાથે 2 કર્મોની જરૂર પડે છે. ગીવ એટલે તમે આઈ ગીવ એ બુક ટુ પરમ, તો હું પરમને એક પુસ્તક આપું છું. તો શું આપો છો? પુસ્તક આપો છો, એક પુસ્તક આપો છો. અને કોને આપો છો? પરમને આપો છો. તો પુસ્તક અને પરમ બંને છે એ ઓબ્જેક્ટ થયા. પરમ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને પુસ્તક ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે.
એવી રીતે સેન્ડ એટલે મોકલવું. કોને મોકલો છો, શું મોકલો છો? વી સેન્ડ ગ્રીટિંગ કાર્ડ્સ ટુ અવર ફ્રેન્ડ્સ ઇન દિવાળી. દિવાળીમાં અમે અમારા મિત્રોને, રિલેટિવ્સને ગ્રીટિંગ કાર્ડ મોકલીએ. શું મોકલો છો? ગ્રીટિંગ કાર્ડ્સ. કોને મોકલો છો? મિત્રોને, સગાવાલાને. તો ત્યાં સેન્ડ પણ હંમેશા બે કર્મ લઈને જ આવશે, અને ટીચ પણ અને લર્નની પણ ટીચ પણ બે કર્મો લઈને જ આવશે. તો આ ટ્રાન્ઝિટિવ વર્બ છે, બટ ઇટ નીડ્સ ટુ ઓબ્જેક્ટ્સ એટ એ ટાઈમ. તો આ વાક્ય આમ મૂળ તો આવું જ હોવું જોઈએ કે ટીચર હેડ ટોટ અસ એ પોએમ. શિક્ષકે અમને એક કાવ્ય શીખવાડ્યું, ભણાવ્યું. એવું કરો તો એના બે પેસિવ થશે. માનો કે અહીંયા અસ હું મૂકું છું, આપણે આ અસનો ઉમેરો કરીએ છીએ, તો એનું પેસિવ એક આવું થશે, એ પોયમ હેડ બીન ટોટ ટુ અસ બાય ધ ટીચર. એ પોયમ હેડ બીન ટોટ ટુ અસ બાય ધ ટીચર. ટુ ગતિ બતાવે છે, અમને શીખવાડી. એટલે એક વ્યક્તિ શીખવાડે છે અને બીજી શીખે છે, એની વચ્ચે ટુ ગતિ બતાવે છે. ટુ ગતિ બતાવતું પ્રપોઝિશન છે. એટલે જ્યારે ક્રિયાપદ એક સાથે બે કર્મ લઈને આવે છે ત્યારે એના બે પેસિવ થાય છે. એક પેસિવમાં વસ્તુ તરીકે રહેલું કર્મ આગળ આવે છે. જુઓ હવે આનું બીજું હું પેસિવ કરું છું કે વી હેડ બીન ટોટ એ પોયમ. એટલે અટકો તો પણ ચાલે, એમાં શિક્ષક નામનું નો કરતા ન મૂકો તો ચાલે. વી હેડ બીન ટોટ એ પોયમ. અમને એક કાવ્ય શીખવાડવામાં આવ્યું હતું. ઇટ ઇઝ નોટ નેસેસરી કે કોણે શીખવાડ્યું હતું. હવે આ પ્રકારની રચના છે કે જેમાં તમે પ્રેપોઝિશન બાય અને સબ્જેક્ટ એટલે કે કરતા મૂકતા નથી, એવી પેસિવ રચનાને એજન્ટ લેસ પેસિવ રચના કહેવાય છે. એજન્ટ લેસ કર્મણી રચના કહેવાય છે. એજન્ટ જ નથી કોઈ. હવે શા માટે આવા વાક્યોમાં એજન્ટ ન મુકાય? શા માટે ન મૂકો તો ચાલે? બિકોઝ જ્યારે કોઈ શીખવે છે ત્યારે એ શિક્ષક શીખવે છે, એટલે એવા વાક્યોનું પેસિવ કરો ત્યારે તમે બાય, પ્રપોઝિશન બાય પછી કરતા ન મૂકો તો ચાલે. બિકોઝ હિયર ધ સબ્જેક્ટ ઇઝ અન્ડરસ્ટુડ. અહીંયા કરતા સમજાઈ ગયેલો છે. કે ભાઈ શિક્ષકે જ આ કાવ્ય શીખ્યું છે. ન મૂકો તો ચાલે, મૂકો તો પણ ચાલે, ખોટું તો નથી જ. તો અહીંયા આમ કરી શકાય છે કે વી હેડ બીન ટોટ એ પોયમ બાય ધ ટીચર, બાય અવર ટીચર. કાંઈ પણ તમે જુઓ કે જો આ વાક્યમાં અસનો ઉમેરો કર્યો તો પેસિવ બે થશે. આ પેસિવમાં એ પોયમને કર્મ તરીકે લઈ અને આપણે કર્મની રચના કરી, અને આ વાક્યમાં આ જે અસ છે, જે કર્મ સ્થાને હતું, એ અહીંયા કર્તા સ્થાને આવી જાય છે. એટલે કર્મ સ્થાને હતું ત્યારે એનું સ્વરૂપ અસ હતું, કર્મ વિભક્તિ હતી. એ કર્તા સ્થાને આવે છે ત્યારે એની વિભક્તિ કર્તાની થઈ જાય છે. એનું સ્વરૂપ એટલે કે ફોર્મ બદલાઈ જાય છે, અને એ ફોર્મ બદલાય અને વી થાય છે. છેલ્લા ક્લાસમાં આપણે જોયું હતું કે આઈનું કર્મ મી થાય છે, વીનું અસ થાય છે, યુનું યુ રહે છે, શીનું હર થાય છે, હીનું હિમ થાય છે, અને ધેનું ધેમ થાય છે. અને ઈટ તો નિર્જીવ છે એટલે એ ક્યારેય કર્તા તરીકે હોતો નથી, એટલે એનું કર્મ પેસિવમાં તો થતું નથી. જો ઈટનું કર્મ કરવું હોય તો ઈટનું કર્મ આઈટી ઈટ જ થાય છે, અને ઈએટી ઈટ એટલે તો જમવું અને ખાવું એવું, એટલે એ તો આવતું જ નથી. તો ધીસ ઇઝ ઇટ. આ આમ છે. આ આપણે એનું પેસિવ કર્યું. અહીંયા હું પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળનું પેસિવ પણ પૂર્ણ કરું છું,
ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આજનું હોમવર્ક એવું છે કે ધોરણ 10ના વિકાસના ગ્રામરમાં ચેપ્ટર 6 અને એની તમે એક્સરસાઇઝ નંબર 1 અને 2 પૂર્ણ કરો છો. ધોરણ 9ને હું ધોરણ 9માં એક્ટિવ પેસિવ મેં શોધ્યું પણ મળતું નથી 9ના ગ્રામરમાં. આથી કરીને 9મા ધોરણને આ લેક્ચર સાથે હું કાં તો ઇમેજીસમાં એક્સરસાઇઝ મોકલું છું અથવા તો આ વિડીયોમાં એક ક્લિપ તરીકે હું તમને ધોરણ 9ના વિદ્યાર્થીઓને હોમવર્ક મોકલી રહી છું. હવે પછીનો એક તાસ હું છેલ્લો એક્ટિવ પેસિવનો લઈ રહી છું આની પછીનો, એ હશે 1.5 અને એમાં આપણે જે રીતે પરીક્ષામાં પૂછાય છે એવો એક પેરેગ્રાફ હું વર્ગમાં સોલ્વ કરાવવાની છું અને પછી જઈને હું તમને એવું કહેવાની છું કે હવે તમે એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ છે એ પૂર્ણ કરો. છતાં પણ તમારામાંથી 10મા ધોરણના જે વિદ્યાર્થીઓને પાના નંબર 20-21 ઉપર જેટલી એક્સરસાઇઝ છે એક્ટિવ પેસિવની, ચલો હું હોમવર્ક આપી જ દઉં છું કે પાના નંબર 20-21 ઉપરની બધી એક્સરસાઇઝ તમારે એક્ટિવ પેસિવની ધોરણ 10ને પૂર્ણ કરવાની છે. અહીંયા હું આ લેક્ચર પૂરું કરું છું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ.